ડીઝલ લેવા આવ્યા હતા, પણ ડીઝલમાં ઘડીક આય લેન થાય, ઘડીક પણ લેન થાય, પછી મળતું નથી. કેટલા દિવસ થયા? ઘણા દિવસથી, આમ તો જુઓ તો 10 દિવસથી લાગત ચાલુ હોય. ડીઝલ ન મળે શું? ડીઝલ ન જડે તો ખેતીમાં શું કરવું? કેટલા ખેતી કેટલી છે ને કેવી રીતે ખેતી? ખેતી તો હે, પણ ખેતી કરવી છે ને. ખાતરની પહેલાં લેનું હતી, પછી કોઈ અવરા કાગળિયાને લેનું થાય, હવે આ ડીઝલની લેનું છે. કેવા હેરાન થાવ? હેરાન ધરીને, કારણ કે ખાતરની ગુણીએ 600-700 રૂપિયા એક ગુણીએ ચડી ગયા, બરાબર. પછી હવે દવાઈઓમાં કોઈ 200થી કરીને 500 લગીને ડબલે એવા ભાવ ચડ્યા. મગફળીના બિયારણ બધા 3200થી નીચે કોઈ નથી. મગફળી લીધી તારા 1150 લીધી બધાને, અને અત્યારે બિયારણના. મારું નામ ખુમાનભાઈ મેર ઉપર, અને ડીઝલ હાટું આવ્યા વહેલા 3 વાગ્યાના બેઠા હી. ડીઝલ જડતું નથી, પડા ખેડવાના બાકી છે. 3 પંપે ફરીને આવ્યો, હવે અહીંયા આવ્યો જો અમે જડ હતો. અત્યારે અમને 200 લીટર ડીઝલ આપી દે તો અમારી ખેડ થાય. અમારે મોટા ખેડૂતને કોઈને તો લાઈનમાં ઊભું જ નથી. અમારે નાના નાના ખેડૂતને લાઈનમાં ઊભું રહેવાનું. 5000 વાળા 1000 વીઘાવાળા કોઈ ખેડૂત લાઈનમાં નથી રહેતા. અમારે જ જરૂર છે. કેટલા ટાઈમથી હેરાન? આ લગભગ 4-5 દિવસ હેરાન થઈ. કેટલું આપે? મળે કેટલું મળે? 10 લીટર 20 લીટર 1000 રૂપિયાનું 2000નું લો ને. જરૂરિયાત કેટલી તમારી? જરૂરિયાત છે 200 લીટરની. મારું નામ ગજાભાઈ છે. અમે 4 વાગ્યાના અહીંયા લાઈનમાં ઊભા છીએ, પણ ડીઝલ મળતું નથી, બરાબર. ઓલા પંપે જાઓ કે ઓલા પંપે જાઓ, ઓલા પંપે જાઓ તો ઓલા પંપે જાઓ. અમારે નકરા આટા જ ફેરવાના, અને ટ્રેક્ટર પર પડામાં વચ્ચે પડ્યા છે. ખેતી કરવી કે નહીં? અત્યારે મગફળી વાવવાની છે, કપાસ વાવવાનો હોય, નોખું બધું વાવતર. ખેતી કે શી નહીં કરવી ડીઝલ વિના? ખાતર ન મળે, ખેતી કરવી શી નહીં, બરાબર. ડીઝલ મળે નહીં, તડકાના એવું હેરાન થઈ. 4 વાગ્યા થાવી તો આખો દી ડીઝલ ગોતી, આ પાપે જઈ ઓલા પાપે જઈ, નોખા પાપે મોકલી. ડીઝલ મળે નહીં, શીની ખેતી કરવી? ખાતર ન મળે ટાઈમે, બરાબર. અમે 4 વાગ્યાના ડીઝલ લેવા આવ્યા છીએ, ડીઝલ મળતું નથી. અહીંયા આવી તેમ કે ઓલા પંપે જાઓ, અને ઓલા પંપે જઈ તેમ કે અહીંયા જાઓ કે કોઈ ડીઝલ આપતા નથી. ખાતર મળતું ના ટાઈમે. કેટલા દિવસથી હેરાન થાવ ડીઝલ? આ 10 દિવસ થયા. કેટલું મળે? 20 લીટર ડીઝલ દે. 20 લીટર ડીઝલ શું? 20 લીટર ડીઝલ શું થાય? ખેતી કેટલી જોઈએ? રોજ કેટલું ડીઝલ જોઈએ? નહીં તો 50 લીટર ડીઝલ જોઈએ ખેડૂને. તો મળતું નથી, શું કરવું? બોલો. હું તો સરકારને એટલી પ્રયત્ન કરું ડીઝલનું કંઈક કરે. કાનજીભાઈ નારાયણ ડીઝલ હાટું આવે, ડીઝલ મળતું નથી. ના તડકાના માણસ મરી રહ્યું છે. ન દેવો પછી સરકારને કંઈ ના પાડો, કંઈ ખેતી બંધ થઈ જાય અમારે. બીજું હેરાન થાવ? કેટલા વાગ્યાના આવ્યા? લગભગ 8 વાગ્યા નહીં, 8 જેવું થઈ ગયું. કેટલા દિવસથી હેરાન થાવ? હવે કેટલા મહિનો થવા આ દડે 2-5 લીટર ભરી દે, 2 લીટર દે, વળી થોડુંક વળી એટલે આટલું લઈ જાય નથી. આવું બધું હાલતું હોય. કોઈ ખાતર ન ચડે, ડીપી ન ચડે, ઉરિયા ન ચડે ટાઈમે ટાઈમ. આ ખેડૂતનો મરાવ. ખેડૂત ખેતી ભાંગી જાય બજારાને.